નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નડિયાદથી તળિયા સુધી ભાજપનું શાસન હોવા છતાંય વડોદરા તાલુકા પંચાયતને પોતાનું સ્વતંત્ર બિલ્ડિંગ મળ્યું નથી, જ્યાં આજે ફરી એકવાર તાલુકા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના સભાગૃહમાં યોજવામાં આવી હતી. વડોદરા જિલ્લાના તાલુકા વિસ્તારમાં અનેક શહેર નજીકના ગામો છે, જ્યાં હાલ ભરપૂર વિકાસ થઈ રહ્યો છે. શહેરી વિકાસ સત્તામંડળના ભવિષ્યના આયોજનોમાં વડોદરા તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. તેમ છતાંય વડોદરા તાલુકા પંચાયત પાસે પોતાનું સ્વતંત્ર ભવન નથી. જિલ્લા પંચાયત ભવનમાં તેઓની કચેરી ભાડાપટ્ટે ચાલે છે અને જિલ્લા પંચાયતને ભાડું પણ ચૂકવવું પડે છે. આજે તાલુકા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના નવનિર્મિત સભાગૃહ ખાતે મળી હતી, જ્યાં તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત સભ્યો પ્રમુખ હાજર રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી અને વિભાગના અન્ય અધિકારીઓ પણ સભામાં હાજર રહ્યા હતા, જ્યાં સામાન્ય સભાના એજન્ડા પ્રમાણે વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી. આ સાથે તાલુકા પંચાયત વડોદરાને પોતાનું સ્વતંત્ર ભવન મળે તે માટે ખાનપુરમાં સૂચવવામાં આવેલી જમીનને તાલુકા પંચાયત ભવનના નિર્માણ માટે ફાળવી આપવા માટે પણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. અગાઉ પણ તાલુકા પંચાયતની નવી જગ્યા ફાળવણી બાબતે આપણે જિલ્લા પંચાયતમાં દરખાસ્ત કરી હતી અને આજે સામાન્ય સભામાં પણ નવીન તાલુકા પંચાયત માટે ખાનપુર ખાતે દરખાસ્ત કરવામાં આવી છે અને આશા રાખીએ કે ખૂબ જ ટૂંક સમયમાં સર્વેની સહાનુમતિથી ભૂમિપૂજન વહેલી તકે થઈ શકે અને ત્યાં નવીન તાલુકા પંચાયતની જગ્યા નવીન તાલુકા પંચાયત બનવાનું કામ ચાલુ થઈ જાય. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.